જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ ફ્રેન્ડ્સ. તમે પાછળ મારું બેકગ્રાઉન્ડ જોઈ શકતા છો. અમે ફર્સ્ટ ફ્લોર પર આવી ગયા કારણ કે ફ્રેન્ડ્સ ઉપર અમે પહેલાં થર્ડ ફ્લોર પર સૂતા હતા, પણ ખૂબ જ ગરમી થાય છે ફ્રેન્ડ્સ. અમારે ત્યાં છે ને કાળઝાળ ગરમી પડી જ રહી છે, રહેવાતું નથી. ઉપર ટેરેસ પર જઈએ તો આપણા પગ આમ બળવા મળે અને હાથ પગ અને કપડાં સૂકવીએ તોય ફટાફટ લઈ લેવા પડે, એટલી કાળઝાળ ગરમી પડે છે. તમારે ત્યાં કેવી ગરમી પડે છે, આમ રહેવાય નહીં એવી, અને પાણીનો સોસ જ પડ્યા કરે. એટલે અમે ફર્સ્ટ ફ્લોર પર શિફ્ટ થઈ ગયા છે ફ્રેન્ડ્સ. આપણે ડે ટીનું આજનું આપણે રૂટીન જોશો, અને મમ્મી છે કે અથાણાની કેરીની રેસીપી છે, એ રેસીપી હું પણ તમને આપીશ. જો ફ્રેન્ડ્સ તમને આવા જ મારા વિડીયો ગમતા હોય તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કેરી કાલે આપણે અથાણાની કેરી બનાવવાની છે, તો કાલે આપણે બપોરના છે એ મીઠા હળદરથી ચોળી નાખ્યો, એટલે આપણે કેટલા દિવસ રાખી? કાલનો અડધો દિવસ. હા, અને હવે શું કરવાનું છે નેક્સ્ટ પ્રોસેસ? અને આ પાણીનું આપણે શું કરશું? મીઠા હળદર ગરમર ગુંદા નખાશે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. હવે આપણે સૂકવવાની છે કેરી. જો સરસ મજાની કેરી છે. કે છુંદામાં છે આપણે ખાંડ નાખી દીધી હતી, પછી આજે આખો દિવસ એક દિવસ રાખ્યું ને, આખી રાત રાખ્યું. ખાંડ ઓગળી ગઈ છે. હવે ત્યારબાદ આ સફેદ કપડું છે મલમલનું, એ બાંધી દેવાનું, અને ત્યારબાદ આપણે તડકામાં મૂકવાનું. અને કેટલા દિવસ તડકામાં રાખવાનું? 15 દિવસ રાખવાનું. પછી આપણો છુંદો થઈ જાય, યલો છે અત્યારના, પછી મરચું નાખીને રેડ બની જાય ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો. હવે આ મલમલનું કપડું બાંધી દેશે અને તડકામાં મૂકી દેવાનું આવી રીતના. અને હવે દોરીના દોરી હોય ને એ આવી રીતના બાંધી દેવાની અને તડકામાં રાખવાનું. અમે તડકામાં કરીએ, કોક છાયામાં કરે ને, છાયામાં નો થાય, તડકામાં જ રાખવું પડે તો જ તે ચાસણી આવે ને. પછી જોવાનું ને 2 તારની કરવાની ને, આવી રીતના 2 તારની કરવાની. આવી રીતના બાંધી દેવાનું. આ તડકા છાયાનું કહેવાય. આખી બપોર રાખવાનું અને પછી થઈ જશે. પછી પાછું હું તમને દેખાડીશ આની આગળની નેક્સ્ટ પ્રોસેસ. હાનના છાયામાં લઈ લેવાનો. બંધાઈ ગયું છે દોરી. કેરી આપણે કાલે જે હળદર મીઠાથી ચોળીથી થઈ ગઈ, હવે આપણે એને સુકવવા ઉપર જઈ રહ્યા છીએ. અને આ મેથી પર નાખી છે, આને બી સુકવવા ઉપર જાય છે. સાડલા ઉપર સૂકવશું. આવી રીતનો સાડલો છે ફ્રેન્ડ્સ. હવે સૂકવી દઈશું અને પછી હું તમને બતાવું. તો અમે આ સાડલો છે કોટનનો, સાડી છે કોટનની, એ પાથરી દીધી છે. હવે આની ઉપર મેથી સૂકવવા નાખું છું. જો આવી રીતે નાખી દેવાની ફ્રેન્ડ્સ, પછી છૂટી કરી નાખવાની એટલે સુકાઈ જશે સાંજ લગીમાં. આવી રીતે છૂટી કરી નાખવાની. આમ અમે નીચે સુકવીએ, પણ મિતાંશ નાનો છે એટલે અમે આવી રીતે આ વખતે સુકવી છે. એ તમે બેડ ઉપર નથી સુકવતા, પણ હવે આ વખતે સુકવવી આવી રીતે. જોઈ શકો છો મેં છુંદો છે એ તડકામાં મૂકી દીધો છે. આવી રીતે મૂકી દેવાનો તડકો. 15 દિવસ લાગશે, જોતું રહેવાનું. ચાસણી થઈ જાય તો પછી લઈ લેવાનું. અત્યારે તડકો બહુ આવે છે તો થઈ જશે. તમે જોઈ શકો છો આ હવે આપણે કેરી છે એ ગોઠવી રહ્યા છીએ. જો ફ્રેન્ડ્સ, મેથી ગોઠવાઈ ગઈ છે અને હવે કેરી ગોઠવી રહ્યા છે. આવી રીતે ગોઠવવાની ફ્રેન્ડ્સ. મેં સેટી ઉપર ગોઠવી છે કારણ કે નીચે જગ્યા નથી, કારણ કે બાળક નાનું હોય તો એ બધું લઈ લે અને એને તાવ આવે છે, એટલે એને ખાટું કંઈ અડવા ન દેવાય. અને હમણાં એ લોકો મમ્મી દીકરોને કંઈ ખાટું ખવડાવવાનું નથી, એટલે આવું છે. એટલે ફ્રેન્ડ્સ, તો તમે આવી કેરી ખાઓ છો? ખાટી મીઠી બહુ મસ્ત લાગે, મીઠા અને હળદરથી ચોળેલી. જોઈ શકો છો ફ્રેન્ડ્સ તમે.
જોઈ શકો છો કે બધું આપણે સુકવવા મૂકી દીધું છે અને હવે આપણે 5 ઉપર પંખો રાખશું એટલે સુકાઈ જાય સાંજ લગી. આવી રીતે ગોઠવી નાખી છે કેરી અને આ મેથી. ગાઈસ મમ્મી છે એ તીખા અથાણાનો સંભાર બનાવે છે. તો આમાં મમ્મી આપણે શું શું નાખવાનું? આમાં મેથીના પૂરિયા, રાઈના પૂરિયા, મીઠું, હળદર, હિંગ, મરચું. બરોબર છે. બધા પૂરિયા એક સરખા જ લેવાના ને? 2 વાટકા રાઈના તો 2 વાટકા મેથીના. મેથી. બરોબર છે. ગાઈસ આવી રીતના આપણે સંભાર કરીએ છીએ. આ મીઠું છે એ દેશી છે, આખું મીઠું કહેવાય. આ બધું કહેવાય, આ બધું. હવે આપણે આ જે લાલ મરચું છે એડ કરવાનું છે સંભારમાં. એ પણ આપણે 2 વાટકા લઈશું, બરોબર ને? આ રીતે 2 વાટકા એડ કરી દઈશું. હવે આપણે મિક્સ કરી દઈશું બધી જ વસ્તુને. એકદમ કલરફુલ સંભાર લાગે છે આપણો. દેખાવમાં પણ એટલો સરસ છે અને ખાવામાં પણ એટલો જ સરસ લાગશે. 1 મિનિટ આ ઓલર શું કરો છો? આ સંભાર હા મેથી મિક્સ કરીએ છીએ. ગાઈઝ આપણે જે સંભાર બનાવ્યો છે એમાં આપણે આજે મેથી સવારે સૂકવી હતી એ મિક્સ કરી દઈએ છીએ. મમ્મી હવે આ શું છે? આ કેરીનું ખાટું પાણી. એ આવી રીતના આપણે એડ કરી દેવાનું છે ગાઈઝ, ખાટું પાણી. અને હવે આપણે મિક્સ કરી દઈશું. સંભાર બનાવી નાખ્યો છે અને પછી આ જે બધી કેરી છે એ આમાં મિક્સ કરી દીધી છે, બરોબર ને? અને આવી રીતના મિક્સ કરતા તમારે આવી રીતના જીલ્લો હોય કાચનો એમાં ભરી દેવાની. આવી રીતના ગાઈસ કરવાનું છે.